જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 છે મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો. હું પણ મજામાં. આજે તારીખ છે 11 જુલાઈ 2024. જોવા સવારે 6 વાગ્યાથી વરસાદ ધીમો ધીમો ચાલુ થઈને 6:30 6:30 6:30 સુધીમાં ફાસ્ટ ચાલુ થઈ ગયો. તો આપ સર્વનું આરકે બુજેલ બ્લોગમાં સ્વાગત છે. આપણે સવારના રોજના નિયમ પ્રમાણે વહેલા ગાર્ડનમાં જઈ આવ્યા, કસરત કરી આવ્યા અને એ વખતે જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. હવે પાછા ઘરે આવીને મંદિરે જવા નીકળ્યા છે. ભગવાનના મંદિરે સવારમાં ચાલુ વરસાદે જવાની અનેરી મજા આવે છે. આપણે જોવા નીકળી ગયા છત્રી લઈને. વરસાદમાં ખૂબ નાહ્યા સવારે કસરત કરતાં કરતાં અને હવે મંદિરે જઈ. સવારની ચાલુ વરસાદમાં સહલ પહલ ચાલુ થઈ ગઈ. બાળકોને સ્કૂલે જવાનું હોય અને હવે 7:15 થવા આવ્યા એટલે નોકરી ધંધાવાળા બધા નીકળવા મળે. કાળું ડિબાંગ વાતાવરણ થઈ ગયું છે. સુરતમાં સવારના ટાઈમે વર્કિંગ ટાઈમ સિગ્નલ ચાલુ છે એટલે આપણે સિગ્નલ બંધ થવાની રાહે ઊભા. બસ 2 મિનિટ 2 સેકન્ડ પૂરું. એવા મંદિરની જગ્યા વરસાદી વાતાવરણમાં કેટલું રમણીય ભવ્ય વાતાવરણ છે. આ બાજુ મંદિર છે. જય ભોળાનાથ. હર હર મહાદેવ. મા ભવાની છે, મા પાર્વતીજી, એની સ્તુતિ કરવામાં આવે છે. જે રામાયણમાં 4 સોપાઈ આપેલી છે એ 4 સોપાઈની સ્તુતિ આવે છે. એ 4 સોપાઈની સ્તુતિ આપણે કરીએ. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર સુકોરી, જય ગજવદન સડાનન માતા જગત જનની દામિની દુતિ ગાતા નહીં તો વાદિ મધ્ય અવસાના અમિત પ્રભાવ વેદની ગાના ભવ ભવ વિભવ પરાભવકારિણી વિશ્વ વિમોહની સ્વવશ બિહારિણી, જય જય રાજ કિશોરી, જય મા ભવાની. આ સ્તુતિ કરવાનું માધ્યમ છે કે આ જે કુંવારા બાળકો હોય, છોકરી છોકરા, એના જે હગાઈ ન થતી હોય અને હગાઈ થાય તો એને જેવો કન્યા, છોકરાઓને કન્યા જોતી હોય કે છોકરીને જેવો વર જોતો હોય એ આ 4 સોપાઈની સ્તુતિ કરવાથી મા ભવાની એની મનોકામના પૂર્ણ કરે છે. આ સ્તુતિમાં સીતાજીએ જ્યારે ધનુષભંગનો પ્રસંગ હતો ત્યારે સવારમાં બગીચામાં જઈ મા ભવાનીનું મંદિર હતું ત્યાં જઈને આ સ્તુતિ કરેલી અને એને જે રામ ભગવાન ગમી ગયા હતા એ એને વર સ્વરૂપે મળ્યા એવું આ સ્તુતિ કરવાનું માધ્યમ છે. જે 4 સોપાઈની સ્તુતિ છે. આપણે રુદ્રી પાઠ કરી વળ્યો, જળાભિષેક કરી વળ્યો. જય ભગવાન ભોલેનાથ. જેવો વરસાદી માહોલ
ના મસ્ત પૂજા થઈ ગઈ, દર્શન થઈ ગયા. હવે ઘરે નીકળીએ. કદીશ રાધે રાધે. જો મંદિરેથી આવ્યા ત્યાં નાસ્તો થઈ ગયો તૈયાર. સવારનો બ્રેકફાસ્ટ. એને ભાખરી ભાવે, મને ભાખરી સવારે ઓછી ભાવે એટલે મારી હાટું પોહા બનાવ્યા મસ્તીના. સવારના પોહા, એને ભાખરી, એને પૌવા ન ભાવે, મારે પૌવા આવે. હાલો નાસ્તો કરવા. જો પોહાનો નાસ્તો કરી લીધો. વરસાદ જ ચાલુ જ છે, સવારના 8 વાગ્યા. મસ્તીનું વાતાવરણ. પેપર આવી ગયું, પેપર વાંચી લઈ. પેપર તો ત્યારનું આવ્યું પણ પહેલાં નાસ્તો કરી લીધો. જૂની છે, બીજી કાંઈ લાવ્યા કે ભાવેશભાઈ? જૂની પડી હતી. ભાવેશભાઈ તારું બનવાનું બનવાની અને પલું અને ધમો અને તું ડૉક્ટર લેબુ ખોવાય છે એમ. અમારે પીહુ રમકડા રમેશ. કા પીહુ? પીહુ રમેશ કે એમ શારદાબા રમેશ? કે ગોઠવી દીધા કાપી લેતા. એલા એ બહુ ખરા. હું કહું કોણ લાવ્યું? હે ક્યાંથી લાવ્યા? જો આપણો વ્લોગ આવે છે ટીવીમાં. કા પીહુ? હા લે. રાધે રાધે. હું બનાવે? લો સેવડો બનાવજો. આજે આપણે કાંઈ ડિનર નથી કરવાનું. આવું જેવું તેવું ખાઈ લેવાનું છે. જો સેવડો બને છે મસ્ત. વરસાદ આવ્યો સવારે ઘણો, પણ તોય ગરમી પાછી થવા મળી. સેવડા બની ગયો. રેડી? વાહ મસ્ત. સરસ. સાંજે ડિનર ન કરવું હોય ત્યારે આવું હલકું ફૂલકું ખાઈ લઈએ એટલે હાલે. હા હે જો માગીને જોશ મસ્ત. હા કીધું લાવવાનું ખાઈ. પેલા કે કાંઈ નથી ખાવું. હા નાના છોકરા જેવા બન્યાનું ઉપાય. મેગી સેવડો. હાલો મેગી ખાવા. હા મસ્ત મજા આવી. મેગી તમને ભાવી? મને મેગી ભાવે. જો આપણે સેવડો અને મેગી ખાઈને બેસી ગયા. ભાખરી. હે ભાખરી એણે તો ભાખરી ખાધી. આપણે ભાખરી નથી ખાઈ, રોટલોય નથી ખાઈ. એટલે પરસુરણ એવું ખાઈ. મને ન ભાવે પરસુરણ. કઈ બાજુ તૈયારી કરી? હાલવાની છે. હા આજ માગ નથી આવ્યું નહીં તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશ. આજનો વ્લોગ તમને ગમ્યો હોય
તો લાઈક કરજો. શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા, જય સબસ્ક્રાઈબ. દ્વારકાધીશ. હા, જય દ્વારકાધીશ. રાધે રાધે રાધે. રાધે. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ભગવાન દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના. બધા હાજર નરવા રહે, આનંદિત રહે અને સ્વસ્થ રહે. ગુડ નાઇટ. બાય બાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.